વર્ષ 2024માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી પ્રથમ ડભોઈ અને ત્યારબાદ જિલ્લા બહાર ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવાનો ગુનો નોંધાયો હતો, જે કેસ ડભોઈ એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ R.M. શર્માની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજય ઘનશ્યામભાઈ વસાવાનાઓને સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી 20 વર્ષની સજા તેમજ 25,000નો દંડનો હુકમ કરાયો હતો. સાથે જ ભોગ બનનાર સગીરાને રૂપિયા 10,50,000નું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કર્યો હતો. સમાજમાં દાખલો બેસી તેવો ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સને 2024ના અરસામાં સગીર વયની ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ વસાવાનાઓએ તેણીને પટાઈ ફૂસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કરવાની લાલચ આપી જિલ્લાના બહારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેણી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી R.M. શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા 10 લાખ અને 50,000 ચૂકવવામાં આવે તેવો અભૂતપૂર્વ ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.